બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરપાલિકા વજેગઢમાં ગટર બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર ભાવનાબેન સંજયજી ચાવડા પોતાના વિસ્તારમાં આવેલા વજેગઢ અને ખાડિયા વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે। તેના કારણે દૂષિત પાણી ભરાઈ રહેતા આ વિસ્તારના લોકોને ભારે ગંદકી અને આરોગ્ય સંબંધિત રોગચાળો ફેલાવાની સંભાવના વધી રહી છે। સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ માટે થરા નગરપાલિકાના ચીફ ઓફિસર BM જોશીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં થરાના રાકેશભાઈ શાહ, વંદનજી જગાણી, ભૂદરજી જગાણી, સંજયભાઈ ઠાકોર, જોગાજી ઠાકોર, શંભુજી ઠાકોર, રાજેશ ઠાકોર તેમજ વજેગઢ વિસ્તારના 10 થી વધુ સ્થાનિક નાગરિકો એકત્રિત થઈ નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું। ત્યારે થરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી નાગરિકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તે જરૂરી છે, અન્યથા કોઈ રોગચાળો ફેલાય અને સ્થાનિક લોકો રોગના ભરડામાં આવે તો જવાબદાર કોણ રહેશે? એ પણ એક સવાલ છે। ત્યારે હવે આવેદનપત્ર અંગે થરા નગરપાલિકાનું નગરોળ તંત્ર જાગશે ખરા તે જોવાનું રહ્યું, પરંતુ હાલમાં તો લોકોને દુર્ગંધથી બચવાનો કોઈ ઉપાય નથી। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। તારીખ 15/1/2026 આજ રોજ અમે થરા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમારા વજેગઢ વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડે છે। આજુબાજુમાં 2 સ્કૂલો પણ આવેલી છે અને આવો ગટરનો પ્રશ્ન અમારા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ખાડિયા વિસ્તારનો પણ છે। તો આ અમારા પ્રશ્નનું જલ્દીથી નિરાકરણ આવે એવી અમે 100 થી પણ વધારે લોકો ભેગા મળીને આજે આવેદનપત્ર ચીફ ઓફિસર સાહેબશ્રીને આપેલું છે। તો અમારા આ પ્રશ્નનું નિરાકરણ આવી અમે આશા। આજ રોજ વજેગઢ વિસ્તારના વોર્ડ નંબર 6 માં ગામના લોકો સાથે રાખીને અમે આજ રોજ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સાહેબ અમને ઝડપી અમારા વિસ્તારમાં 2 સ્કૂલો આવેલી છે, એટલે એક મોડેલ સ્કૂલ અને એક પ્રાથમિક શાળા, અને તમામ વજેગઢના રહીશો ભયજનક આ ગંદકી થઈ રહી છે, એટલે રોગચાળો ફાટી જવાની દહેશત ઊભી થાય એવી પૂરેપૂરી શક્યતા છે। આપ જોઈ શકો છો કે આ બધી ગંદકી એક રોગચાળો ફાટે તો આનો જવાબદાર કોણ?